વરસાદની આડમાં જેતપુરમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। ભાદર નદીમાં કેમિકલ યુક્ત સફેદ ફીણની ચાદર આખરે છવાઈ ગઈ। વરસાદ પડતા જ નદીમાં આ કેમિકલ છોડવામાં આવ્યું છે। નદીમાં બેફામ કેમિકલ છોડતા જીપીસીબીની કામગીરી સામે સવાલ સામે આવ્યા। पर्यावरण તેમજ જળચરોને નુકસાન થવાની ભીતિ પણ અહીં સેવાઈ રહી છે। તો પાણી પિયત માટે વપરાતું હોવાથી પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિ સર્જાતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। બેફામ છોડાતું કેમિકલ જીપીસીબીના અધિકારીઓને નથી દેખાઈ રહ્યું। સંવાદદાતા નરેશ ભાલિયા ફોન લાઈન પર જોડાયા છે। વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। નરેશ, જે રીતે આ કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે જેતપુરમાં, ભાદર નદી સંદર્ભે શું જાણકારી? બિલકુલ વાત કરવામાં આવે તો થોડોક જેતપુર પંથકમાં વરસાદ વરસ્યો અને પ્રદૂષણ માફિયા છે તે ક્યાંક બેફામ બન્યા છે। ખેરાડી તેમજ લુણાગડા ગામ પાસેથી પસાર થતી જે ભાદર નદી છે તેમાં અત્યારે કેમિકલ યુક્ત પાણીના કારણે ફીણના ગોટે ગોટા છે તે જોવા મળ્યા હતા। દર વર્ષે ચોમાસાની શરૂઆત થતાં જ આ ભાદર નદીમાં આ પ્રકારનો નજારો છે તે જોવા મળતો છે। સફેદ ફીણની ચાદર એટલી હદે ફેલાઈ ગઈ છે કે જાણે કાશ્મીર હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। પ્રદૂષિત પાણીના કારણે આસપાસના ખેતરો તેમજ જે જીવ સૃષ્ટિ છે તેઓને પણ ક્યાંક નુકસાન છે તે ક્યાંક થતું છે। પરંતુ મહત્વની વાત એ છે કે જીપીસીબી છે તે ક્યાંક માત્ર ને માત્ર સેમ્પલ લઈ અને સંતોષ માનતી હોય છે। તેના જ કારણે જીપીસીબીની કામગીરી સામે પણ સવાલ છે તે ઉભા થયા છે। હાલ તો સમગ્ર જે જીપીસીબી છે તેમના દ્વારા અત્યારે સેમ્પલ લઈ અને કાર્યવાહીની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, ધન્યવાદ વિગતે જાણકારી બદલ જોડાવા બદલ।